ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મોતી તળાવ સ્થિત શેરી નંબર 4 માં ગત રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સો રોકડ તથા મોબાઈલની ચોરી કરી હતી। એ સાથે આસપાસના મકાનમાં પણ ચોરીનો કસબ આજમાવ્યો હોવાનું જાણવા મળ્યું છે। આ અંગે ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે। ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મોતી તળાવ સ્થિત શેરી નંબર 4 માં ગત રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સો રોકડ તથા મોબાઈલની ચોરી કરી હતી। એ સાથે આસપાસના મકાનમાં પણ ચોરીનો કસબ આજમાવ્યો હોવાનું જાણવા મળ્યું છે। આ અંગે ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે। મારું નામ હવેશભાઈ કાદરી। હવેશભાઈ, કઈ જગ્યાએ રહો, શું બનાવજો? અહીંયા મારા બેનનું ઘર છે, કેજીએન ચોકમાં મોતી તળાવ ઉમરવાડા। ત્યાં 2 ફોન ને 18,000 રૂપિયા સમથિંગ વ્યા ગયા છે ને બેનના પાકીટમાં પરસુના પૈસા દઈ વ્યા ગયા છે ને આ મોતી તળાવ કેજીએન ચોક છે ને આવારા તત્વો ભેગા થાય છે। અહીંયા બાટલીના ધંધા ચાલુ છે, બીજા આડાવાળા કેટલાય ધંધા કરે છે, આપણે કોઈ બોલતા કોઈને નડતા નથી ને અહીંયા રિક્ષા પડી હોય છે, 1 થી 2 રિક્ષા, ત્યાં 4-5 છોકરા બેઠીને રોજ બાટલી પીવે છે, આડાવાળા નશા પીવો બહારના અહીંયા હોય છે 2-4 જણા, અહીંયા બધી બાજુ આડાવાળા ધંધા થાય, આપણે કોઈને નડતા નથી તો પણ આપણા ઘરમાં કામ બતાડ્યું છે। અહીંયા બહુ ત્રાસ છે, બહુ રોજ રાતે અહીંયા બહારના નો સમજો એવા માણસો આવે છે ને અહીંયા બધા આડાવાળા બહુ ધંધા થાય છે, આપણે કોઈને કાંઈ બોલતા નથી તો પણ આપણા ઘરમાં આ વસ્તુ બનેલું છે। અહીંયા રોજ 3-4 રિક્ષા પડી અને અહીંયા રોજ બાટલી જે ઓલી દવાની જે બાટલી આવે છે ને સિરપ, એની અંદર સોડાની અંદર નાખીને રોજ પીવે છે। આપણે કહીએ છીએ બાંધથી જાઓ, કેમ કે તમારા બાપુનું છે, તમારી રિક્ષા છે, રહેવાનું છે, અહીંયા આપણું ખુદનું ઘર છે, તો એવા શબ્દો આપણે કહીએ છીએ। અહીંયા ભાડું દાંત ને એવું કોઈ આવે છે આજુબાજુમાં તો એને તો રોજ બહુ ત્રાસ મળે છે ને અહીંયા કોઈની બેન દીકરીઓ સેફ નથી, આડાવાળા બેઠા હોય, ગમે ત્યાં ટોળા વળીને બેઠા હોય ને બહુ ત્રાસ આપે છે। અહીંયા અમે કંટાળી ગયા છીએ આ લોકોથી। આ બાટલીની વિશે તમે પોલીસ ફરિયાદ કરી? તમે કોઈને? અમે કરી નથી, હવે કરવી છે, કેમ કે અમને રોજ ત્રાસ આપે છે। અહીંયા પૂછીએ ભાઈ તું એ બાટલી નો પી, કેમ કે ભાઈ રેવા દે ને ભાઈ, તારું નથી, અમે પીવી છીએ, અહીંયા તારે નહીં બોલવાનું। અહીંયા મારા ઘરની અમે મારા બેનને 5 બેનનું છોકરીઓ છે તો પણ ત્રાસ આપે। અમે છોકરીના બહાર મેકલી દેવી છે કે ભાઈ અહીંયા ન બેસો, અહીંયા ન રહ્યો, અમારે બીજા ઘરે રહ્યો, અહીંયા બહુ ત્રાસ વધી ગયો છે। રિપોર્ટર ફિરોઝ મલેક, ABC ન્યૂઝ, ભાવનગર।